કનોજનું ગઢવાલ રાજ્ય છું. મારો સ્થાપક ચંદ્રદેવ હતો, જેને કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. મારા રાજ્યમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થઈ ગયા. ગોવિંદચંદ્ર જે આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો, જેને ગજનીના આક્રમણને અટકાવ્યું હતું. હું બુંદેલખંડ રાજા છું. મારું રાજ્ય પાછળથી જેજાભક્તિ નામે ઓળખાય. મારા રાજ્યમાં યશોવર્મન, કીર્તિવર્મન અને પરમવીર જેવા મહાન શાસકો થઈ ગયા. ભારત ઇતિહાસમાં મારું ઘણું મહત્વ છે. મારા રાજ્યમાં ખજુરાહો, કાલિંચર અને મહોબા મારા મુખ્ય નગરો છે. ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત હતું. હું માળવાનો પરમા રાજ્ય છું. મારો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનના રાજ્ય તરીકે જાણીતી છે. ઈસવીસન 820માં કૃષ્ણરાજે મારી સ્થાપના કરી હતી. મારા ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. રાજા ભોજની ખ્યાતિ એક આદર્શ લોકપ્રિય રાજા તરીકે હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાસાડાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓ વચ્ચે ભોજપલ નામનું એક નગર વસાયું હતું. હું અણહિલવાડ ચૌલક્યનું સોલંકી વંશ છું. મારા વંશના રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન 54 વર્ષના અર્ણોરાજ સાથે થયેલા. મારા શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. મારા વંશના રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી. હું અણહિલવાડ પાટણ છું. મારા રાજ્યની સ્થાપના વનાજી ચાવડાએ કરી હતી. મિત્રો, અણહિલવાડ ભરવાના નામ પરથી અણહિલવાડ પાટણ નામ રાખવામાં આવ્યું હતું. મારી સ્થાપના ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે કરવામાં આવી હતી.